બહુ ખરાબ પ્રકારે અપમાન કર્યું. તમે જાણો છો? કેટલા લોકો જાણે છે? અપમાન એ કર્યું કે આવો તગડો લડાકુ ક્રાંતિકારી યુવાન અને છૂસા જેવી કલમો લગાડી. यार हम तो राजद्रोह के आरोप के लिए बने हुए हैं. ठीक है, बिल्कुल तोड़ फोड़ की कलम लगाई, ઇન્સલ્ટ કરી. બોલો. એટલે એનો મતલબ એમ કે મારે જી બરાબર વધારે પ્રતિભા દેખાડવાની બાકી છે. હમણાં ગુજરાત હાઈકોર્ટના મારા વકીલને મળ્યો. એટલે કે તમારી જે 7, 8, 10 જણાની ટીમ છે એમાંથી એક ભાઈને અલગ અલગ પ્રકારના બૂટ પહેરવાનો શોખ છે અને બીજા એક ભાઈએ ઘરની પ્લીઝ થોડી જરૂરત કરતા વધારે બહાર કાઢી છે, એનો બી પોલીસ જોડે રેકોર્ડ છે. આટલી વોચ રાખી રહ્યા છે એટલા માટે કે હું ગૌરવપૂર્વક કહું છું કે આજે આખા ભારત વર્ષના કોઈ પણ એક ખૂણામાં ગુજરાત અને દિલ્હી બંનેની સરકારો સામે કોઈ એક વર્ગનું તગડું આંદોલન ચાલી રહ્યું હોય તો આપણા દલિત સમાજનું આંદોલન. સાદી ભાષામાં કહું તો 7% દલિતોએ સંઘ પરિવાર અને ભાજપના બૂચ મારી દીધા છે. આજે સવારે મને મીડિયાના કેટલાક મિત્રો ઘરે મળવા આવ્યા હતા અને પૂછતા હતા કે આ ગુનો દાખલ કર્યો એ બાબતે તમારું શું કહેવું છે? મેં કીધું 2.5 મહિના થયા, એક દિવસ એવો નથી ગયો 4 કે 5 કલાકથી વધારે ઊંઘવા મળી હોય. છેલ્લે જ્યારે સરખું હસ્યો તો એવી યાદ નથી, પણ પોલીસે આ ગાણા જેવી બાળકો જેવી કલમ લગાડી એમાં મને બહુ હસવું આવ્યું. પહેલા તો પોલીસની નાદારી ઉપર મને બહુ હસવું આવ્યું. મારે તમને કહેવું છે, તમને ખબર છે બહુ ટોપના ઉચ્ચ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી મારી સામે અને એવું કીધું કે શું આરોપ ખબર છે કે પેલી પોલીસની જે વાનમાં જિગ્નેશભાઈને બધાને લઈ ગયેલા એના કવર ફાડી નાખ્યા. બોલો, આવું કરું તમને લાગે તો કવર ફાડું કે તમારા બૂચ મારું? સાથીઓ, વસ્તુ એવી છે, મારા એડવોકેટ સાથે મારી બહુ લાંબી વાત થઈ. આ દિલ્હી આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપવા ગયો ત્યારે કેજરીવાલને મળ્યો તો ખાંસીની દવા પૂછવાની રહી ગઈ. તો સાથીઓ, સમાચાર એવા છે કે ગુજરાતની પોલીસ એ ભાજપના હિસાબે એક એવો કાર્યક્રમ બનાવીને બેઠી છે કે એક પછી એક એફઆઈઆર, એટલા ગુના આવતા મહિના 1.5 મહિનામાં મારી સામે દાખલ કરવા, મારા મિત્રો સાથે, આપણી ટીમ સામે, કે 2 મહિના પછી અમે લોકો ખાલી કોર્ટ કચેરીના ચક્કર ખાતા રહીએ, આંદોલન કરી શકીએ નહીં. આવી ગુજરાતની રૂપાણી સરકારની મેલી મુરાદ છે. આ બધા મિત્રોએ બરાબર સમજી લેવાની જરૂર છે. એટલે આપણે આજે ખાસ બધા મિત્રોને કહું કે આપણું જે આંદોલન છે એની દિશા ભટકે એવો પોલીસનો કારસો આપણે ફેલ કરી નાખવાનો. બરાબર? અને કઈ રીતે ફેલ કરવાનો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગોમાં આપણે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાના નહીં. આ પહેલી વાત. બીજી વાત, રેલ રોકો વખતે પોલીસ જોડે, તંત્ર જોડે બિનજરૂરી
ઘર્ષણમાં ઉતરવાનું એ લોકો ઈચ્છે છે કે આપણામાંથી કોઈક ચાળો કરે અને મારી સામે ગુનો દાખલ થાય. જિગ્નેશ મેવાણી અને 3000 લોકોનું 10,000 લોકોનું ટોળું એવું લખશે, લેશે અંદર મને. હવે મને શું ચિરકુટ કેસમાં લઈને તો યાર મારી જરા પોઝિશનને જરા મજા નહીં આવતી. મજબૂત ગુનો દાખલ કરે મારી ટક્કરનો તો આપણને વાંધવો નથી, પણ આ લોકોનો ઈરાદો આવો છે. એટલે બધા ભાઈ બહેનોને વિનંતી કે આપણે સવિનય કાનૂન ભંગ કરવાના છીએ. શું કરવાના છીએ? સવિનય કાનૂન ભંગ. પણ આંબેડકરી વિચારધારાની એક સંસ્કૃતિ છે કે દલિત આંદોલન એ કાનૂન અને સંવિધાનના દાયરામાં રહીને જ કર્યું છે અને એ દાયરો અમે તોડીશું નહીં. એ જ પ્રમાણે પોલીસ સાથે ખોટું કોઈ ઘર્ષણ કર્યું નથી અને કરવાના છીએ નહીં. આપણે આજે પણ મીડિયાના માધ્યમથી એક પ્રેસ નોટ આપી, પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને એવું કીધું છે કે સમય હજી વહી ગયો નથી. અમારી ન્યાયી, વાજબી, બંધારણીય જે કોઈ પણ ડિમાન્ડ છે, જે કોઈ પણ માંગણી છે એ તમે સ્વીકારો તો અમે લોકો રેલ લોકોનો કોલ, રેલ લોકોનું આંદોલન પરત ખેંચી લેવા માટે તૈયાર છીએ. પણ જો માંગણીઓ ના સ્વીકારી તો ગુજરાતની સરકારે જે ભડાકા કરવા હોય કરી લે, રેલ તો રોકીશું. આપણી ડિમાન્ડ શું છે? બધી 10-12 માંગણીઓ મૂકી છે. ગઈ વખતે મેં પણ તમને સંભળાઈ હતી, બહુ રિપીટ નહીં કરું. પણ ગામડા ગરીબ દલિતો જેની પાસે બીપીએલ કાર્ડ નથી, રહેવા માટે ઘરનો પ્લોટ નથી ને ખેડવા માટે જમીનનો ટુકડો નથી, આ 3 વસ્તુ તમે સૌથી પહેલા એમને આપી દો. બરાબર માંગણી છે? આ તો મળવું જોઈએ. આઝાદીના 70 વર્ષ પછી તો દલિતો કમસે કમ આટલું તો માગે કે નહીં? કેટલા લોકોની વાત સાચી છે લાગે છે? હવે આટલી માંગણીઓ માટે પણ ગુજરાતની સરકાર જો વાતચીત કરવા તૈયાર ના હોય, ટેબલ ઉપર બેસીને ચર્ચા કરવા તૈયાર ના હોય તો રેલ તો રોકાશે. બરાબર? બીજું સાથીઓ, આંદોલનના નેક્સ્ટ સ્ટેપ તરીકે, આગામી કદમ તરીકે આપણે સરકારની સામે માંગણી મૂકવાના છીએ, જે આ વખતે પણ મૂકી છે, પણ એની પર બહુ ભાર મૂકતા નથી. સરકારને એવું ના લાગે કે આજના જ બધું માગી લે છે. નેક્સ્ટ કદમ તરીકે સરકારની સામે આંદોલન કરવાના કે 50,000 જેટલી, ઓછામાં ઓછી 50,000 જેટલી સરકારી નોકરીમાં નવી ભરતી કરો, ને તે બીજી જગ્યાએ રેલ રોકી. બરાબર? અને આપણે એવું બી કીધું કે તમામ રાજકીય પક્ષના દલિતો પાર્ટીના દંડા, ઝંડા, બેનર, પત્તા, XYZ એજન્ડા મૂકીને જો દલિત બનીને આવતા હોય તો આપણને કોઈ વાંધો નથી. હું તો આ મંચ પરથી કહું છું કે ભાજપના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આવો, જો તમે માનતા હોય કે દલિતોને 5 એકર જમીન મળવી જોઈએ, આવો. બરાબર? આપણે એમને ખુલ્લું આમંત્રણ આપીએ છીએ. પણ હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું બહેનજીને, અને હું એમને કહું છું કે દલિત તરીકે કોઈ પણ પક્ષ તરીકે કોઈને બોલાવતો નથી. આપણે પક્ષ તરીકે કોઈને બોલાવવાના નથી. આપણું આંદોલન જે રીતે ચાલે છે એનો મહિમા જળવાયેલો રહે, એની ભવ્યતાનું સૌંદર્ય જળવાયેલું રહે, એ જ પ્રમાણે આપણે છેક સુધી ચલાવવું છે. બરાબર? પણ દલિત તરીકે, આપણા બેન તરીકે માયાવતીજી આવતા હોય તો મોસ્ટ વેલકમ. બરાબર? એટલે આવતીકાલે મીડિયાની સામે પણ હું કહીશ
કે ભાજપના તમામ દલિત ધારાસભ્યો અને સાંસદ સભ્યો જો એમના પેટમાં પાપ ના હોય, એમના દિલમાં ચોરી ના હોય અને એવું માનતા હોય કે આપણા આંદોલનની ડિમાન્ડ્સ, માંગણીઓ ન્યાયી અને વાજબી છે, તો તમે આવો. નહીં આવો તો ઉઘાડા પડશો. બરાબર? નહીં આવો તો અમે કહીશું કે તમારો એક જ મંત્ર છે, અદબ પલાઠી. બે આ અદબ પલાઠીને મોં પર આંગળી જો છોડવી હોય, તમારી જોડે ભીમડો રથ આગળ વધારવા રેલનો રથ રોકવા માટે આવી જાઓ. બરાબર કહું કે નહીં? કેવું જોઈએ ભાઈ? છેલ્લી લાઈનમાં ડાબે જમણે. બરાબર? તો તેડાવું એટલે ખબર પડી જશે બરાબર કે કેટલું પાણી છે. રેડી? તો સાથીઓ, આપણે ગુજરાતની સરકારને ફરી એકવાર તાકીદ કરીએ છીએ, વોર્નિંગ આપીએ છીએ, અપીલ અને અનુરોધ કરીએ છીએ કે અમારી ન્યાયી, વાજબી, બંધારણીય માંગણીઓ સ્વીકારવા જો તૈયાર હો તો અમે રેલ રોકી દેવા માટે તૈયાર છીએ. જો આ માંગણીઓ સ્વીકારવાના ના હોય તો અમને રેલ રોકતા કોઈ રોકી શકવાનું નથી. અને આ રેલ રોકોનો પહેલો કે છેલ્લો નારો નહીં હોય. જરૂરત પડી તો આવનારા દિવસોમાં આખા દેશમાં પણ રેલ રોકોનો કોલ આપીશ. ને સદભાગ્યે હવે તો એટલા લોકો વળતા થયા છે કે મારા કહેવાથી 8-10 રાજ્યોમાં રેલ રોકાઈ જાય. એવું લાગે છે ને? હું કહું તો રેल रोकाए कि नहीं 8-10 राज्यों में? अभी अपना इतना तो वजन हुआ है कि नहीं? तो साथियों, આ એક ઐતિહાસિક આંદોલનનો એક ઐતિહાસિક દિવસ છે. આટલી મોટી સંખ્યામાં બહેનો જોડાયા એટલે મને ગઈકાલે એક વિચાર આવ્યો. તમારી વચ્ચે વિચાર મૂકું છું. કેવો લાગે છે એ તમે તાલી પાડીને ત્યારે મને ખબર પડે. સરકારને એવું કહીએ કે તમે જો અમારી માંગણી સ્વીકારવાના ના હોય તો 75 વર્ષની ઉંમરના 75 દલિત બહેનો લાકડીના ટેકે ચાલતા ચાલતા રેલ રોકવા માટે આગળ જશે. અને અમે બધા એમની પાછળની લાઈનમાં હોઈશું. ભાઈ મંજૂર? કેવું રે? બરાબર? કેટલા બહેનો 75 વર્ષના? જો હાથ ઊંચા થઈ ગયા, લાકડી ઊંચી થઈ ગઈ. એટલે આપણી જોડે 2 દિવસ બચ્યા છે. હવે 75 બહેનો ગોતવાની જવાબદારી બધાની ભાઈ. કોણ જવાબદારી લે એ કહો? 75 બહેનો ગોતવા છે. બરાબર? તો કાલે મીડિયાના માધ્યમથી જાહેરાત કરું કે અમારા 75 વર્ષની ઉંમરના 75 બહેનો, 75 માતાઓ હાથમાં ધોકા લઈને રેલ રોકવા આવશે. એટલે તમે લોકો બધાને ખાસ વિનંતી કે 30 તારીખે કે આવતીકાલે મને ઉઠાવે કે 1લી તારીખને સવારે ઉઠાવે. બધાની જવાબદારી. પ્રચાર તગડો કરજો. કાયદો વ્યવસ્થા હાથમાં લેતા નહીં, હિંસા કરતા નહીં, જાહેર સંપત્તિને નુકસાન કરતા નહીં. ખાલી રોડ ઉપર ઉતરી આવજો. ખાલી રોડ ઉપર ઉતરી આવજો. અને બધાનું ફોકસ, બધાનો ધ્યેય, બધાનો લક્ષ્ય
1 ઓક્ટોબર બપોરે કેટલા વાગે? કઈ તારીખ? બપોરે કેટલા વાગે? કઈ જગ્યા? મણિનગર રેલવે ફાટક. 1% કેસમાં ખાસ સૂચના, જો સિમેન્ટ થી કોઈ ચણતર કરી દે કે કોઈ ફેન્સિંગ આડસ કે દીવાલ ઊભી કરી દે તો આપણે તોડવાની નથી. એ લોકો ઈચ્છે જ છીએ કે એમની દિવાલ ઉપર આપણે 1% મારીએ અને જાહેર સંપત્તિના નુકસાનનો ગુનો જિગ્નેશભાઈ ઉપર દાખલ થાય. આપણે આ કરવાનું નથી. આપણે હજારોની સંખ્યામાં લોકો આવવાના છે. એમને રેલ રોકતા પહેલા પણ પોલીસ અને મિલિટરીના લોકો રોકી દે તો પણ આપણો કાર્યક્રમ હિટ. બરાબર? આપણો કાર્યક્રમ હજારો લોકો, આખા દેશનું મીડિયા જોઈ રહ્યું છે. આખા દેશનું ધ્યાન અત્યારે 2 ઘટના ઉપર છે. એક, પાકિસ્તાન સાથેના સંબંધો અને ગુજરાતના દલિત આંદોલનના ભાજપ સરકાર સાથેના સંબંધો. આખા દેશનું ધ્યાન આ 2 વસ્તુ ઉપર છે. 1 ઓક્ટોબરે બપોરે 12 ટકોરે આખા દેશનું ધ્યાન કરાચીમાં નહીં હોય, મણિનગરમાં છે, એની મારી ગેરંટી. તો સાથીઓ, તમારા બધા મિત્રો વચ્ચે એક સ્પષ્ટતા ખુલાસો કરું કે બહુ જ લોકો એવો પ્રયત્ન કરશે તમને ગેરમાર્ગે દોરવાનો,